વિસ્તારપૂર્વક તો મહેસાણા ઊંઝામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે। ઊંઝામાં સવારે 6 વાગ્યાથી વરસેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો રેલવે અંડરપાસ હોય કે ઊંઝા હાઈવે હોય કે પછી શહેરના ગાંધી ચોક વિસ્તાર, ઉમિયા માતા ચોક વિસ્તાર હોય કે સરદાર ચોક સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। બહુચરાજીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। શિયાળે ઠંડી પડવાના બદલે વરસાદ પડતા ખેડૂતોને પાક નુકસાનની ચિંતા સતાવી રહી છે। કપાસ સહિતના પાકને નુકસાન જવાની શક્યતાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તો મહેસાણા ઊંઝામાં માવઠાનો માર, ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। ઊંઝા હાઈવે હોય, રેલવે અંડરપાસ હોય કે જ્યાં હાલમાં શિયાળાની ઋતુમાં ચોમાસું જેવું વાતાવરણ સર્જાતા એટલે કે કમોસમી વરસાદ પડતા ઠેર ઠેર પાણી તો ભરાઈ ગયા છે, પરંતુ આનાથી વાતાવરણમાં પલટો આવતા જે ખેતીના પાક છે તેમાં પણ નુકસાન જઈ શકે છે, કારણ કે આ કમોસમી વરસાદ છે અને કમોસમી વરસાદના કારણે ક્યાંક પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતો તે સેવી રહ્યા છે અને માવઠાનો માર પડતા ઉમિયા ચોક વિસ્તાર હોય, ઊંઝા શહેર હોય, રેલવે અંડરપાસ હોય, લોકોની મુશ્કેલી અહીંયા વધી।